હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો અમે નીકળવાની તૈયારી કરી નાખી છે. વાગી ગયા છે, આમાં તમને સેલ્ફી છે ને એટલે ઊંધું દેખાશે ઘડિયાળમાં. વાગ્યા છે 5:05. અત્યારમાં નીકળી જઈએ તો ટાઈમે અમે પહોંચી જઈએ. અને જો અમારા બેગ ને એની તૈયારીઓ બધી લઈ જઈએ પાછા નીચે ઉતારીએ નીચે અને જઈએ. દર્શુભાઈને ઉઠાડી દીધો છે વહેલા. કા દર્શભાઈ? ચલો તમે પણ, અમે તમને અમારી જોડે જોડે ગીરની મુલાકાત કરાવીએ અને અમે જઈએ. જો ભૂમિતભાઈ બધા રેડી. મારે વહેલા જઈ જશે તો ધુમાડો ઉઠશે. એ છે ને એમ કે છે કે હું વહેલા જાગ્યો છું ને તો આપણે મોઢામાંથી ને ફોગ નીકળતો બધો, આ માઉથમાંથી ફોગ નીકળે ને એની વાત કરે છે. હું વહેલા જાગ્યો છું ને ધુમાડા નીકળશે. ચલો અમે ભગવાનના એના દર્શન કરી લઈએ અને પછી નીકળીએ. ચલો ચાલો મંદિરે પગે લાગી લઈએ. હાલો. ઓકે સર. આ અમારું નાનું એવું મંદિર. આ નાનું એવું મંદિર પછી કરી લે. જો ચલો ફ્રેન્ડ્સ, અમારા સ્ટાફની વાટે હતા, ચેતનભાઈની ને બધાને વાટે, વૈભવભાઈની ને વાટે. જો ઓલો નીકળીએ હવે. 5:30 થઈ ગયા, અંધારું છે. હા, નાસ્તો કરી લઈએ બધા. ચા નાસ્તો કોઈ ઠંડી એટલે બાપા સહન નથી થતી. મેં ટોપી પહેરી લીધી, જો કાન બાન ઢાંકી દીધા. બસ તું તો બેઠો જ રહી ગયો, જોઈ લે. દસ તો બારું મન પડે. હા, ફૂલ ઠંડી છે. જો ટોપી કાઢી કે જો મમ્મીએ પહેરી. જો ફ્રેન્ડ્સ, અમારો નાનો એવો ગેસ, અમારો ગેસ છે. ચાલો કરી લઈએ. ચા બનાવી નાખીએ, થેપલા ને ચા ને બધું નાસ્તો કરી લઈએ. અમે બની જાય એટલે બનાવીએ. કોકો કે ટોપો બાપા ઠંડી છે. ચાલો ફ્રેન્ડ્સ, નાસ્તો કરવા. થેપલા, લીલા મરચા, લાલ ચટણી, ચા. ચા તો હું પી ગયો હતી. તું પી ગયો? બસ ચાલો નાસ્તો કરી લ્યો. દે તાર પપ્પાને. હું ખાશો દર્શુ? એને ઢોકળું બહુ ભાવશે. બોલતો ખરો, બોલતો ને. હાલો, એમ કેમ્પિંગ કરી નાખ્યું બીજું. આઉટડોર કેમ્પિંગ. હા. જો ફ્રેન્ડ્સ, અમે ગીરના જંગલની એન્ટ્રી ગેટે પહોંચી ગયા છીએ. આ આવી ગયો છે, જો આમનું લેબલ મારેલું છે, ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ સેન્ચુરી. અને આ આવી ગયો છે નેશનલ પાર્કનો ગેટ છે કયો તે, એટલે ગીરના જંગલનો ગેટ આવી ગયો છે. ઉપર લાયન, મંકી બધું છે. પણ આ મને આઈડિયા નો આવ્યો, મારો કાચ બહુ બગડેલો હતો, ગાડીનો ફ્રન્ટ કાચ, એટલે આવું શૂટ આવ્યું છે. જો સાઈડના કાચમાં સરસ દેખાશે, જો કેટલો મસ્ત છે. જો ફ્રેન્ડ, જતાં જ અમને એન્ટ્રી કરતાં જ અમને હરણ દેખાણા છે. 2 હરણ હતા જંગલમાં. જો હરણ તો બધે બહુ જોવા મળે છે. હા, બીજું કાંઈ મળી જાય તો અમારા ભાઈ. ચલો આગળ આગળ ક્યાંય જોઈએ તો. એટલે આ જો 2 હરણ હતા, એવા ક્લીન સરસ દેખાતા હતા. હાવ નજીક જ હતા, રોડના કાંઠે જ હતા, એટલે એનું શૂટ થોડું ઘણું આવી ગયું. ચલો આગળ આગળ હવે જોઈએ ક્યાંય મળે તો. જો ફ્રેન્ડ્સ, રસ્તામાં મળી ગયા જામફળ. જો દર્શને બહુ વાલા છે અને અમને પણ, અમે ખાઈએ જ છીએ. અને આ હતો માટલા મસાલો. જો એની અંદર એ માટલા મસાલો રાખે છે, બહુ સરસ એમ કહેતા હતા. બેન લ્યો, બહુ સરસ મીઠું લાગશે, બધાને કહેતા હતા. એટલે અમને જામફળ મળી ગયા તો અમે લઈ લીધા છે અહીંથી થોડા ખાવા માટે જામફળ. રસ્તામાં 1 જામફળ કપાવી લીધું અને 2 જામફળ આખા લઈ લીધા. એને એમાં મસાલો નાખીને રસ્તામાં અમે ખાતા જઈશું જોડે જોડે. ચલો જો ફ્રેન્ડ્સ, અમે દક્ષ રિસોર્ટમાં પહોંચી ગયા છીએ, સાસણગીર. અમે આ રિસોર્ટમાં અમારું બુકિંગ કરાવ્યું છે રૂમનું, કેમ કે અહીંયા એક્ટિવિટી બહુ સરસ છે, જે બાળકો મોટા બધા જ કરી શકે એવી એક્ટિવિટી અને બધું જ છે અવેલેબલ. એટલે અમે અહીંયા રખાયું હતું. અને અમારા ભાવેશના ફ્રેન્ડ એક ઘનશ્યામભાઈ અહીંયા પહેલાં આવી ગયા હતા, એટલે એમના રેફરન્સથી અમે આ બાજુ પાછા આવ્યા હતા.
ચાલો તમને બતાવું. આ જે ટ્રોલી દેખાય છે એ લગેજ લઈ જવા માટે છે ને મૂકવા માટે છે. એમનો સ્ટાફ લઈને આવે ને આપણો બધો લગેજ એમાં નાખીને લઈ જઈને લાવે છે. અને આ પહોંચી ગયા છે અમે રિસેપ્શન. આ રિસેપ્શન એરિયા છે એમનો, જોઈ લેજો. અમે અંદર જઈ, બહુ સરસ છે બધું. ત્યાં નોંધ કરેલી છે કે શું એક્ટિવિટી છે શું નહીં એમ બધું. જો આ બધી એક્ટિવિટીઝ લખેલી છે. આ એમનો રિસેપ્શન એરિયા છે. અને અમે બેઠા, આ બધા જો અમે બેઠા છીએ, જોઈ લો. અને ભૂમિત બધી એક્ટિવિટીઝ રીડ કરીને મને કહે છે કે મમ્મી જો આ બધું છે એમ. ક્યાં પહોંચી ગયા? શોખમાં. અને આ પાવર જવો. ટાવર છે. હા. શું કરવાનું છે આપણે રિસોર્ટમાં આજે? દર શું કરશે? હું રમીશ. હવે એક્ટિવિટી કરવી છે ને આપણે. હમ. જુઓ ફ્રેન્ડ્સ, આ બધી જ એક્ટિવિટીઝ એમને ડિટેલ્સમાં અહીંયા લખી છે, પણ તોય તમને રિસેપ્શન સ્ટાફ બધું સમજાવે છે કઈ રીતે છે, વ્યવસ્થિત તમને બધી જ એક્ટિવિટીઝ સમજાવે છે. જુઓ ફ્રેન્ડ્સ, આ છે અમારા રૂમ 1 ને આ 2. અમારે છે ભૂમિ, ચેતનભાઈ ને વૈભવભાઈ, ને અહીંયા હું ભાવે છે 10-3. ચાલો તમને રૂમની વિઝિટ કરાવું. કેમ કે ઓલામાં અમે લગેજ મૂકી દીધો છે, હજુ ગોઠવણ ચાઇનીઝ આવ્યા છે. તો આ એકદમ ખાલી છે એટલે તમને પહેલા બતાવી દઉં. ચાલો. મેનુ બાથરૂમ તે બતાવી દે. મેનુ બતાવી દે. જો ઓછી કરી. જેવો આખો આ છે ઇન્સ્ટા ખાવા માટે. આ જેવો ફ્રેન્ડ. બાલ્કની છે, ચા પીવી હોય તો. તો વી ભૂમિભાઈ પહોંચી ગયા છે. વોશરૂમ યુઝ કરે છે. આ છે રૂમ. આ બધું. બેડ, હીટર, બધી સુવિધા છે આમાં પણ. સેમ અમારે છે. ફ્રીજ, ટીવી, કબાટ. બહુ મસ્ત છે વ્યૂઝ બધા. પેલી બાજુ એક બારી છે, આ બાજુ બારી છે. તો સુવિધા છે. દસ ટોયલેટ એટેચ છે, પણ અમારા ભૂમિભાઈ ગયા છે અત્યારે. એમાં બહુ મસ્ત શું ફેસિલિટી બધી સરસ છે, મસ્ત છે. આની એક્ટિવિટી બહુ મસ્ત છે. બધી એક્ટિવિટી ફૂલ છે છોકરાઓ માટે, બાળકો માટે. બહુ મસ્ત એક્ટિવિટી છે. સ્વિમિંગ પુલ એ સરસ છે બધું. હવે અત્યારે અમે જઈએ, તમને એક્ટિવિટી એની બતાવશું બધી. તમને બધું અહીંયા મળી રહે, બાળકો માટે પણ અને મોટા માટે પણ. એક્ટિવિટીમાં ફૂલ સુવિધા. 10 બોલાવા ગયા છે વૈભવ મામા, ચેતન મામા. વિડિયો ઉતારે છે. હાલો 10 ને અમારે શરૂ કરીએ ને વિડિયો એટલે હા બસ. આપણે દીધું. આ એટલે ટોયલેટ, ડ્રાયલ, ફૂલ સુવિધા છે બધી. જો ફૂલ સુવિધા. આ બાજુ છે ટોયલેટ. સ્વિમિંગ પુલ જો આવી ગયો છે અહીંયા. અને અમે જઈએ છીએ સ્વિમિંગ કરવા. અત્યારે તડકો છે ને શિયાળાનો, એટલે અત્યારે સારું પડે છોકરાઓને, એને બહુ વાંધો ન આવે. પછી તો નાહી નહીં શકાય આમાં એમ. આ છે અહીંનો સ્વિમિંગ પુલ. રિંગ છે, બધું છે. જો આ મોટાનું છે, પછી આ નાના માટે છે, ઓલો મોટા માટે છે. ઓલા પણ છે ને હજુ પાણીનો ધોધ પડે છે. કાઢશે ઉપર એમ. અમે સ્વિમિંગ પુલમાં એન્જોય કરીએ છીએ. છોકરા એન્જોય કરે છે, બે વૈભવભાઈ બધા. ચાલો બહુ ખૂબ એન્જોય કરીએ છીએ. જો મજા આવે છે અહીંયા સ્વિમિંગ પુલમાં. જો ચાલો. જો ફ્રેન્ડ્સ, દર્શને ઘડીક તો કંઈ વાંધો ન આવ્યો. દર્શ બહુ એન્જોય કર્યો, બહુ રમ્યો. પછી એને ઠંડી ચડી, પવન ઉડ્યો. કેમ કે થોડી વાર પવન નહોતો, પછી પવન ઉડ્યો એટલે એને ઠંડી ચડી. એટલે પછી મેં એને રૂમાલમાં વીંટોળીને પછી ભૂમિતનું સ્વેટર પહેરાવી દીધું છે. એટલે દર્શભાઈ જાદુ કોઈ મિલ ગયાના જાદુ બનીને બેસી ગયા છે. અને જોવા મળ્યો છે ફોન કે ઘડીક શાંતિથી ત્યાં તડકે બેસાડી દીધો છે. એટલે ઠંડી એને નોર્મલ થઈ ગઈ હતી, ઉડી ગઈ હતી. ધ્રુજ તો બંધ થઈ ગયો હતો. હજુ રેડી તો નથી થયા. અડધા છીએ, અડધા થયા, અડધા નથી થયા. અને અમે જઈએ છીએ પહેલાં જમવા. જમી આવીને પછી આવીને પાછા રેડી થઈએ, ફ્રેશ થયા છીએ. સ્વિમિંગ પુલમાંથી આવીને પાછા નાહી ધોઈને ફ્રેશ થયા છીએ. પેટ પૂજા કરી આવીએ. થોડી ભૂખ લાગી છે, થોડી ભૂખ લાગી છે. છોકરા બોકરા બધા તૈયાર થઈ ગયા છે. જુઓ ફ્રેન્ડ્સ, હું તમને બતાવું. આ રેસ્ટોરન્ટ છે સામે એક્ઝેક્ટ. અમે બીજે બાજુ આવ્યા છીએ તો બીજી બાજુની લાઈનમાં તમે જોઈ શકો છો. આ બધી રૂમ જ છે, પણ આ જે છે ને ડબલ રૂમ છે. ઉપર ને નીચે 2 રૂમ છે. અમે જે રાખી છે સિંગલમાં છે.
એટલે લક્ઝુરિયસ એવી રીતે એના કોટેજના બધા પાર્ટ આવે છે જે તમે લઈ શકો છો. 3 પ્રકારની રૂમ હોય છે એમાં. અમને 3 પ્રકાર અવેલેબલ કીધી હતી. આ જો ટેન્ટ હાઉસ જેવું છે, એક સિંગલ જ છે. જો આ અમારે આ ટાઈપનું સિંગલ છે પણ આમ ટેન્ટ હાઉસ નથી. ટેન્ટ હાઉસ જેવું હતું પણ અમને દીવ ગયા ત્યારે રિસોર્ટમાં ટેન્ટ હાઉસમાં રહ્યા હતા એટલે એટલું બધું આ વખતે ટેન્ટ હાઉસમાં રહેવાનો શોખ પૂરો થઈ ગયો હતો એટલે અમે ટેન્ટ હાઉસ નહોતું રાખ્યું અને અમે એ રીતનું રાખ્યું હતું થોડુંક કે લુક દેશી લાગે. હવે દર્શ ને ચેતનભાઈ ને ભૂમિત ને બધા આવી ગયા છે અને હવે જઈશું અમે જમવા. ચલો અમારી જોડે તમને બતાવીએ રેસ્ટોરન્ટમાં કેવું જમવાનું છે. આ લોકોનું બહુ સરસ બધું જમવાનું અમને મળ્યું હતું. ચાલો તમે પણ જોઈ લો કેવું જમવાનું બધી સુવિધા છે ત્યાં. જો ફ્રેન્ડ્સ, પહેલાં અમને એ લોકોએ સર્વ કરી દીધું હતું સલાડ, છાશ અને પાપડ અને બીજો મેઇન કોર્સ ને સ્નેક ને બધું આવતું હતું અમારા માટે. ધીરે ધીરે સૌ થતું હતું. આવી ગયા મેથી ભજીયા. અમે પહેલાં મેથી ભજીયા ખાધા અને પછી મેઇન કોર્સ બધો એ સર્વ કરશે. જો ફ્રેન્ડ્સ, સબ્જીમાં હતું મિક્સ વેજ, પનીર કઢાઈ એન્ડ આલુ મટર. એ 3 જાતની સબ્જી હતી. તવા રોટી હતી, છાશ, પાપડ એન્ડ સલાડ. બધું જ અમારે આ રૂમમાં જોડે જ હતું. લંચ ડિનર વિથ હું તમને કહું છું તેમ બ્રેકફાસ્ટ બધું જોડે ઇન્ક્લુડ હતું આમાં. અને મેથી ભજીયા અમારે સ્નેક્સમાં આપી દીધા હતા અને લાસ્ટમાં આપશે તે લોકો કંઈ પણ સ્વીટ. જો ફ્રેન્ડ્સ, લાસ્ટમાં તેમને દાલ ફ્રાય રાઈસ આપ્યા છે અમને. એટલે કે સ્ટેપ બાય સ્ટેપ બધું વ્યવસ્થિત તે લોકો આપણને બધું સર્વ કરે છે. બહુ વ્યવસ્થિત બધું સર્વ કરી આપે છે. અને લાસ્ટમાં જો તમને કહેતી હતી આવી ગયા અમારા માટે ગુલાબજામુન. ગુલાબજામુન બહુ મસ્ત હતા. જો કે બધાના ફેવરિટ હોય છે. દર્શે પણ ખાધા, બધાએ ખાધા. અમને ગુલાબજામુન બહુ બધાને ભાવ્યા. સ્વીટ તો બધાને ભાવે જ. એટલે આનું બધું જ જમવાનું બહુ સરસ હતું. સ્વાદ એનો બહુ સરસ હતો. બધાએ જમી લીધું. મારા દર્શે પણ વ્યવસ્થિત જમી લીધું હતું આજે રોટલી શાક. ચાલો ફ્રેન્ડ્સ, તમને બતાવો અંદર ઇન્ડોર ગેમ. જો તમને આ ઇન્ડોર ગેમ ને આઉટડોર ગેમ બધી અલગ છે. આ છોકરાઓ માટે, જો નાના બાળકો માટેની છે ગેમ બધી. શીશો છે અને ઝૂલો છે બધું હતું. અને આ ટ્રેન જો નાની છોકરાઓ માટે જ છે. બધી એક્ટિવિટી છે. આ કોમ્પ્યુટર ઉપર બાઇક રમાઈ શકાય તેવી ગેમ છે. અને અમુક ગેમ બધી જે શરૂ નથી કરી. આ જો છે તે ઓલો થોડો મારા ભૂમિતને બહુ જ શોખ. એનાથી લાગે કંઈ નહીં પણ એને બહુ જ શોખ. જો એણે કેટલા બને છે મારાથી સ્કોર. એ કહેતા હતા હાઈએસ્ટ 600 છે. એટલે એમના ભૂમિતથી અમારે 17 થયા હતા. પછી ચેતનભાઈ, વૈભવભાઈ બધાએ વારાફરતી વારો લઈને બધાએ ટ્રાય કરી જોયું કે કોનાથી કેટલું આવે છે. અને ખૂબ એન્જોય કર્યું બાળકોએ. અમે બધાએ એન્જોય કર્યું. અને બહુ સરસ એક્ટિવિટી અંદર ઇન્ડોર ગેમમાં છે બધી. અને ગેમ બધી સારી સારી છે. બાળકો પણ અને મોટા પણ બધા જ એન્જોય કરી શકે. અને ટાઈમ કેમ જતો રહ્યો અમને ખબર પણ ના પડી. આમાં હાઈએસ્ટ છે ચેતનભાઈએ લગભગ 500 સુધી પહોંચાડી દીધું હતું. 500 અપ એણે સૌથી વધારે કર્યું હતું, સ્કોર બનાવ્યો હતો. પણ એ બધા એમાં જ લાગી ગયા હતા. એમાં જ એમને બધાને મજા આવી ગઈ હતી. હજુ તો એણે એ જ પ્લે કર્યું. અને દર્શભાઈ અમારે બાઇક ચલાવી. ભૂમિતે પછી બધી એક્ટિવિટી થોડી થોડી બધી ટ્રાય કરી લીધી હતી. હવે અમારા દર્શભાઈએ લીધો છે બાઇકનો વારો. જે એને બાઇક લેવી હતી તો એણે બાઇક પર ચડી ગયો હતો અને ફૂલ હેટીકેટીમાં જો અહીંયા પણ ચશ્મા પહેરીને જ બેસી ગયો છે જાણે સાચે જ. અને અમારા ભૂમિતભાઈએ આ વોટર ગેમ શરૂ કરી દીધી હતી જેમાંથી વોટર પ્રેસ થતું હતું. અને જે જાયન્ટ આવે એને મારવાના હતા તે એના પર તે ચલાવતો હતો. જે રાક્ષસ આવતા હતા એના પર એ પાણીની સ્પ્રેસ કરતો હતો ને એનાથી મારતા હતા. અને આ બાજુ ટેબલ ટેનિસ શરૂ કરી દીધું હતું વૈભવભાઈ, ચેતનભાઈએ. અને દર્શને હું રમાડતી હતી કે આ રીતે તું સાઈડ લે એમ. અને આ બાજુ કેરમ હતી. જો આ બધી જ એક્ટિવિટી અંદર હતી જેથી કરી તમે ફૂલ એન્જોય કરી શકો. બાળકોને પણ મજા આવે અને મોટાને પણ મજા આવે. એવું નહીં કે ખાલી ફક્ત બાળકો મોટા માટે જ છે. બાળકો માટે પણ આ બધી એક્ટિવિટી તમને મળી રહે. એટલે તમારા બાળકોએ બહાર જવાની જરૂર નથી. બધું જ એક જગ્યાએ તમારે બધી એન્જોય થઈ જાય. અને અમને તો ખૂબ જ મજા આવી. આ રિસોર્ટ બહુ સારો છે. હું તો તમને કહીશ તમે જરૂરથી એકવાર અહીંયા જાઓ. તમારા બાળકોએ ખૂબ એન્જોય કરશે અને તમે પણ ખૂબ એન્જોય કરશો. જો અમારા દર્શુભાઈ હિંચકા ખાવા મળ્યા જો બારે. હાય ફ્રેન્ડ, જો અમે થઈ ગયા છીએ રેડી. એક્ટિવિટી કરવા માટે એક્ટિવિટી કરવા માટે જઈએ છીએ હવે રેડી થઈને. પાછળ છે એક્ટિવિટી બધી. જો ફ્રેન્ડ્સ, તમે અહીંયા આવો તો અહીંની એક્ટિવિટી તમને ખૂબ એન્જોય કરવાની મજા આવશે. અમે પણ ખૂબ એન્જોય કરી. આ કપલ સાયકલ હતી. જો કે અમે ચલાવી નહોતી ક્યારે એટલે અમે ચલાવવા માટે લઈ લીધી. અહીંયા કોઈને પ્રી વેડિંગ શૂટિંગ ઉતારવું હોય તો પણ બહુ સારું રહે છે કેમ કે કપલ સાયકલ બધી સુવિધા છે અહીંયા. બહુ સરસ છે. તમને અહીંનો સ્ટાફ બધી જ સુવિધા કરી આપશે. કદાચ આ સિમ્પલ હોય તો પણ તમને જે કહો તે પ્રમાણે અહીંનું બધી સુવિધા કરી આપે છે. એનો સ્ટાફ પણ બહુ સરસ છે અને ખૂબ સરસ બધી જ એક્ટિવિટી છે જુઓ. અને થોડી વાર મેં સાયકલ ચલાવી. જો કે ભાવેશ મારી પાછળ થોડી વાર બીતા હતા. તે પગ નીચે મૂકી દેતા હતા તું પછાડીશ કે
મેં કીધું ના સાયકલ ચલાવો તો ખરા, પડીશ પાડીશ નહીં તમ તારે. પછી એ ઘડીક બેઠા અને પછી તેમણે આ બાઇક હતી આ ટાઈપની, તો એમના રાઇડ્સ કરાવી. જો દર્શ બહુ કહેતો હતો કે મારે રાઇડ્સ કરવી. પપ્પા મને ચલાવવા દો, પણ એના પપ્પા કે ના એ તું ન ચલાવી શકે. જો દર્શભાઈ ખૂબ એન્જોય કરે છે, એને પણ મજા આવી ગઈ છે. અને ભાવેશ એને રાઇડ્સ કરાવી અને મેં પણ થોડી વાર લીધી હતી, પણ મેં કીધું બાળકો મારી જોડે નહીં, મને થોડુંક રિસ્ક લાગે એમ, કેમકે એક મેં ચલાવી નથી ક્યારેય. આમ તો સ્કૂટી જેવું છે ભાઈ કીધું તું, પણ તોય મેં કીધું તમે બાળકોને રાઇડ્સ કરાવી દો ને હું એકલી જ ચલાવીશ, એટલે કાંઈ પ્રોબ્લેમ નહીં. પછી ચેતનભાઈ અને વૈભવભાઈ એ લોકોએ બધાએ એક રાઉન્ડ્સ એને પણ લગાવ્યો. બધાને ખૂબ એન્જોય કર્યું, કેમ કે એ બધા અમારી જોડે જ હતા. બધા એ બધા હતા સાથે, એટલે જ દર્શને એ લોકો એની જોડે સચવાઈ ગયા. અમારે નહીં તો દર્શ તો મને બહુ જીદ કરે અને એમને બહુ જ હેવાયા છે ચેતન મામાનો વૈભવ મામાનો, એટલે એમની પાસે જ પડ્યો રહે. જો પછી આ વૈભવભાઈએ બંનેને બેસાડી દીધા, ચલો બંનેને રાઇડ્સ કરાવી. તો દર્શભાઈ આગળ બેઠા રહ્યા, ભૂમિતભાઈ પાછળ બેસી ગયા. જો વૈભવભાઈ લઈને જાય છે એમને. ભૂમિત પણ જો પાછળ બેસી ગયો. સરસ કેરિયર ગોઠવેલું હતું, કંઈ પ્રોબ્લેમ થાય એમ નહોતું, એટલે બેઠી ગયો. અને આ એક્ટિવિટી પણ આમાં છે જો, કે તમે દોડાની બધી એક્ટિવિટી છે, જે રોપની એક્ટિવિટીઝ કહેવાય, તેમાં પર તમે ચડી શકો છો. આમ પાછળ ઉતરવાનું છે. બાળકોને તો થોડુંક રિસ્ક કહેવાય, ઊંચું હતું, એટલે બાળકો ન ચડે તો જ સારું. બાકી અમે ચડતા હતા, હું ને ભાવેશ. પછી હું અડધીથી મને હાઇટ્સથી બીક લાગે છે. ભૂમિતે આ ક્રિકેટની એક્ટિવિટી છે. ભૂમિત ક્રિકેટ રમ્યો, એના પપ્પા ક્રિકેટ રમ્યા, બધા જ ક્રિકેટની એક્ટિવિટી બધાએ કરી હતી. ત્યાં એક મશીન ગોઠવેલું છે, જેમાંથી બોલ ઓટોમેટિક 12 બોલ અંદરથી એડ થતા હતા. ભાવેશ, ભૂમિત, ચેતનભાઈ, વૈભવભાઈ બધાએ તે ક્રિકેટ રમ્યા થોડી વાર, અને ક્રિકેટ રમીને પછી આગળ ગયા. જોઈ લો તમે, આમાં બધી જ એક્ટિવિટી અવેલેબલ છે, કે જેથી કરી બાળકો મોટા બધા જ એન્જોય કરી શકે આમાં. અને અમને તો ખૂબ એન્જોય કર્યો. અમને રિસોર્ટમાં ખૂબ મજા આવી. અહીંનો સ્ટાફ વ્યવસ્થિત તમને જવાબ આપે છે. 2-3 વાર તમારે જે કંઈ પણ કામ હોય તો તમને કહે છે. ભલે તમે 3 વાર પૂછો, 4 વાર પૂછો, એકને એક વસ્તુ તમને હાવ એટલે હાવ સારી રીતે જવાબ આપે છે, વિનમ્રતાથી. તમને કોઈ પણ ઓલું રાડ વળકું કોઈ વસ્તુ નહીં. સ્ટાફનો સ્વભાવ બધાનો એનો બહુ સારો છે. અને આ પણ એક્ટિવિટી છે. જુઓ કેટલી એક્ટિવિટી છે, તમારો દિવસ કેમ જતો રહે તમને ખબર પણ ન પડે આમાં. જો આ ભાઈ ત્યાં બધાને જેને આ ઘડવું હોય તો ઘડવા બેસાડે. મારાથી તો પણ થયો પણ નહીં, મેં તો કપ બનાવી વાળ્યો. એ ભાઈ એવા સરસ રાઉન્ડ શેપમાં બધા બનાવતા હતા. આપણીથી આ વસ્તુ ના થાય, ઘડીને એવું કપ થઈ ગયો. એ તો એવા સરસ માટલા નાના બનાવતા હતા. પછી આમાં કલર આર્ટ્સ પણ હતો, કે તમે તે પણ કરી શકો. આ ભાઈ માટલા જે બનાવે છે તે પકવીને બીજે દિવસે લાવે છે, તમે તેમાં ડિઝાઇન કરીને કલર આર્ટ્સ કરી શકો છો. જો મેં તોડી નાખ્યું, તોડીને મારા હાથમાં આવી જશે હમણાં બધું બહાર. જો મારા હાથમાં તો એનો કટકો જ આવીને ઊભો રહી જશે. જો તૂટી ગયું ને મારાથી પૂરું ના થયું. તમે જોઈ શકો છો અહીંની સ્પેશિયલ સૌથી વધારે મસ્ત અમને ગમ્યું હોય તો આ કાર છે. આ વિન્ટેજ કાર છે, જે અમે બુક કરાવી હતી, કે તમને તે અહીંથી બાજુના ગામમાં, નજીકના ગામમાં એક ભોળાનાથનું મંદિર છે, ત્યાં સુધી તમને દર્શન કરવા લઈ જાય છે અને પાછા લાવે છે. અને આ કાર જોઈને બધાના મોઢા પર ખૂબ સ્માઇલ હતી, કેમ કે રાજા મહારાજા ટાઈપના આ કાર છે. એ ટાઈમને જૂના સમયની આ કાર છે. આ લોકો રિસોર્ટવાળાની જ છે, દક્ષ રિસોર્ટવાળાની જ છે. તે લોકો તરત જ આપણને લાવી આપે છે. અને આમાં તમે ફોટોશૂટ કરવું હોય કે પ્રી વેડિંગ શૂટિંગ કરવું હોય તો પણ તમને તે આ લોકો કરાવી આપે છે. અહીંયા તેમનો નવો રિસોર્ટ બાજુમાં જ બનાવ્યો છે, તેમાં જ આ કાર પડી રહે છે. અને તે રિસોર્ટ એટલે કે પાર્ટી પ્લોટ છે, એટલે મેરેજ ફંક્શન કોઈ પણ તમારે રાખવું હોય તો તેના માટે બુક કરાવવું હોય તો તેમાં કાર બાર બધી સુવિધા હોય, એટલે બધું થઈ જાય. જોઈ શકો છો આ તેમણે જે નવો બનાવ્યો છે તે રિસોર્ટ છે. આ તેમનો ગેટ છે. જો વિલ્લા એન્ડ રિસોર્ટ બધું અવેલેબલ છે, જેથી કરી તમારા ગમે તેટલા મહેમાન હોય તમે લઈને અહીંયા મેરેજ ગોઠવા હોય આ પાર્ટી પ્લોટમાં, તો તમારા બધાનો સમાવેશ થઈ જાય. એટલી સુવિધા તે લોકોએ કરી છે. જોઈ શકો છો આ ટાઈપના વિલ્લા એમણે બનાવેલા છે. આ વિલ્લો છે અને અંદર જોઈને તમે જોઈ શકો છો. ચલો તમને બતાવીએ આ વિલ્લામાં અંદર રૂમમાં કેવી સુવિધા છે, કઈ ટાઈપના તેમણે આ બધો બનાવ્યું છે. જોઈ શકો છો તમને બધી જ સુવિધામાં મળી જશે. જો એક્સ્ટ્રા બેડ પણ તેમણે કેવી રીતે વ્યવસ્થા કરી છે, જે આપણને નીચે નાખી દે એમની સાઈડમાં તેમણે બેડ જ બનાવી વાળ્યો છે, જેથી કરી તમારું ચિલ્ડ્રન હોય સાથે કે કોઈ પણ વ્યક્તિ બીજા હોય તો 4 કે 5 તમે આરામથી સૂઈ શકો છો. એટલે સંડાસ બાથરૂમ, ડ્રેસિંગ કાચ બધું છે. એ સંડાસ બાથરૂમમાં એક જોવાનું છે કે તે સેન્સર છે, તમે અંદર પગ મૂકશો એટલે ઓટોમેટિક લાઇટ, ફેન બધું જ શરૂ થઈ જાય છે. એમની એ અલગ જ કંઈક વસ્તુ છે. આ બધું ખૂબ સરસ એણે ફર્નિચર બધું કર્યું છે, જે તમને
રહેવા માટે કે કોઈ પણ અગવડ પડે તેમ નથી. ખૂબ સરસ સુવિધા બધી એમણે કરી આપી છે. આ નેક્સ્ટ બાજુનો રૂમ છે તે પણ તેમને બતાવ્યો છે. એટલે એક જ વિલ્લાની અંદર લગભગ એમણે 6 કે 7 રૂમ જેવું કંઈક કીધું. આઈ થિંક મને એ પાછું યાદ બહુ રહ્યું નથી, પણ એટલા રૂમ છે એવા વિલ્લા એમણે ઘણા ત્યાં બનાવ્યા છે. હજુ આ બધું કામ શરૂ જ છે. હજુ છોકરાઓની એક્ટિવિટી માટે બધું બની ગયું છે. દર્શ ગયો એટલે ઓટો લાઇટ થઈ ગઈ છે બધી. તમે જોઈ શકો છો શાવર બાવર બધું જ સુવિધા છે. જો તમે બધી સુવિધા ત્યાં છે એના જેવી જ અવેલેબલ છે, પણ એના કરતાં સારું તેમણે કરવાનો કંઈક પ્રયત્ન કર્યો છે. આ સાંજના ટાઈમે તમે જોઈ શકો છો રિસોર્ટવાળા કંઈક ગામના લોકો જ અહીંયા તમને ડાન્સ બતાવે છે. તમે તે ડાન્સ જોવા માટે તમને કહે છે. એટલે તમે 8 વાગે આવો, આ ડાન્સ શરૂ થાય છે નાઇટના, અને તમે ત્યાં બેઠા બેઠા એન્જોય કરી શકો છો. બધા જ ડાન્સ કરે છે અને જોવે છે. બધા છોકરાઓને લઈને ડાન્સ કરાવે. મોટાને પણ ડાન્સ કરવો હોય તો છૂટશે એમની જોડે. અલગ રીતના બધું તમને લાગે, કંઈક નવું યુનિક લાગે એટલા માટે આ બધા તે તમને મનોરંજન માટે બધું ગોઠવે છે. રાત્રે આ ડાન્સ હોય છે અને પછી ડિનર હોય છે. મારે દર્શ પહેલાં બીતો હતો કે મમ્મી મારે નહીં જોવું, ચલો જોઈ જવું છે. એ તો આવતો પણ નહોતો. ત્યાં એકવાર લઈ ગયા બધા તો બી ગયો, એટલે પછી ત્યાં જતો પણ નહોતો. પછી અમે એમને પરાણે લઈ ગયા અને આ વસ્તુ દેખાડી. એટલે પછી એ ઘડીક ઊભો રહ્યો, પણ તોય જવું કરતા હતા. એટલે અમે થોડી વાર જોઈને પછી અહીંથી જતા રહ્યા હતા. જુઓ ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ ડિનર માટે. ત્યાં દર્શ રહેતો નહોતો. દર્શ જવું કરતો હતો, બીતો હતો. એટલે પછી સૌથી પહેલાં અમે જ હતા ડિનર માટે. તમે જોઈ શકો છો અત્યારે સેલ્ફ સર્વિસ છે. બપોરે તે લોકોએ પોતે સર્વ કર્યો હતો. અત્યારે સેલ્ફ સર્વિસ છે. એટલે તમને બતાવીએ ડિનરનું મેનુ શું છે. ચાલો તમે પણ જોઈ લો. અને ચેતનભાઈ વૈભવભાઈને અમે અમારા જોડે લેતા આવ્યા કે પછી તમારા બે માટે શું બાકી રહ્યું. ચાલો તમે પણ અમારા જોડે આવતા રહ્યો, આપણે જમી લઈએ. ચાલો તમને બતાવીએ શું છે આજનું મેનુ. અને જોઈ શકો છો કેવી બધી સરસ વ્યવસ્થા કરેલી છે એમને. જુઓ ફ્રેન્ડ્સ, ડિનર ઇઝ રેડી. તમે જોઈ શકો છો ડિનર માટે કાઉન્ટર તૈયાર છે. આપણે સેલ્ફ સર્વિસ અત્યારે છે. બધું બફે ટાઈપ ગોઠવેલું છે. ચાલો ફર્સ્ટ વન આવી જાય છે લેમન કોરિએન્ડર સૂપ, અને પછી આવી જાય છે પાપડ, સેલેડમાં ઓનિયન, ટમેટો, કેરેટ, કકુંબર, કેટલી જાતના સેલેડ છે. મરચાં તળેલા છે. પછી ફર્સ્ટ વન તેની બાજુમાં આવી જાય છે ડ્રેગન પટેટોઝ, ને જે આવી રહ્યું છે તે તમે જોઈ શકો છો. સેકન્ડ વન છે પનીર લબાબદાર, અને થર્ડ વન છે બેંગન ભરથા છે. પછી સોલી મસાલા છે ફોર્થ વન, અને પછી છે ચપાતી અને રોટલી. પછી કાઠિયાવાડી કઢી છે અને કાઠિયાવાડી ખીચડી છે. એને અંજીર હલવા છે. કેટલી વેરાયટી એ લોકોએ રાખી છે જમવામાં. અને છાશ પ્લસ બટર મિલ્ક છે. એટલે બધું આપણે ગુજરાતી અને બધું જ આવી જાય. બટર મિલ્ક આવી ગયું એટલે બધું જ આપણા માટે આવી ગયું. બટર મિલ્ક બધાને જોઈએ, છાશ. અને મારા દર્શુભાઈને ખીચડી છે. એટલે ભાઈ એટલે બધાના માટે મળી રહે. તમારા નાના મોટા વૃદ્ધ માણસો હોય તેના માટે પણ ખીચડી, અને એવું હોય તો તે આરામથી પેટ ભરીને જમી શકે છે. અને આપણા માટે પંજાબી મેન કોર્સ હોય છે એટલે એ જમી લઈએ છીએ. અને સ્વીટ છે બાજુમાં. એટલે બધાની ફેવરિટ વસ્તુ બધાને મળી જાય છે. અને એનો સ્વાદ અને આપણને ખાઈ શકીએ ઘર જેવું જમવાનું હોય છે. તમને ખૂબ મજા આવ્યો. અમને એમનો ખૂબ ટેસ્ટ બધો જ ગમ્યો. અમારા દર્શોએ પેટ ભરીને જમી લીધું. નહીં તો અમારા દર્શ બહુ જીદ કરે, બધે જમતો નથી. બહુ સરસ રીતે એણે જમી લીધું. અને અમે જે અંદર ઊભા હતા તે હતો અંદર તમારે બેસીને જમવું હોય તોય ચાલે, અને બહાર ખુલ્લામાં બેસીને જમવું હોય તો આ ખુલ્લામાં બેસીને જમવા માટે આ છે. અને જે પહેલાં બતાવ્યું હતું તે અંદર બપોરના જે અમે બેઠા હતા જમવા માટે કે લંચ માટે બેઠા હતા તે છે ને અંદર બેસીને તમારે કોઈ પણ જમવું હોય તો ચાલે. અને બહાર બેસીને જમવું હોય ખુલ્લામાં તો અહીંયા અમે ડિનર બહાર બેસીને કર્યું હતું અને લંચ અંદર બેસીને કર્યું હતું. અને જો આ લેમન કોરિએન્ડર સૂપ બધા પીવે છે. અને પછી લઈ લઈએ અમે અમારું ડિનર મેન કોર્સ. ચલો આ આવી ગયો અમારો મેન કોર્સ. જેમાં બાજરાનો રોટલો પણ છે. જુઓ, તો મારા ડાયટ માટે બાજરાનો રોટલો મારી પાસે લઈ જ લીધો. જો કે મેં ડાયટ કરી નથી. 2 દિવસ હું ડાયટ ફ્રી જ રહીશું. શનિવાર, સેટરડે, સન્ડે બે, એટલે કે શનિ રવિ બે. એટલે રોટલી મેં દર્શ માટે રાખી હતી, રોટલો મારા માટે રાખ્યો હતો. પણ મેં ખાધું બધું જ છે. અંજીર હલવો ખાધો છે, બધા સબ્જી ખાધી છે, બધો જ કોર્સ લીધો છે. ડ્રેગન પટેટોઝ સૂપ પહેલાં પી લીધું છે, કઢી ખીચડી બધું જ લાવ્યા હતા. જેથી કરી દર્શોએ કેરેટ ઉપાડી લીધા. અમારે બધા કેરેટ જ ખાય છે. અને અમે બધા જમવા માટે બેસી ગયા છો. જો આ બહારનો એરિયા બધો દેખાય છે. જ્યાં બહાર જ બેઠા છે બધા આવીને. એમ કે મજા આવે ખુલ્લામાં. સાંજનો ટાઈમ હતો પણ ઠંડી ત્યારે નહોતી. પહેરીને ચેન્જ કરીને ફ્રેશ થઈ ગયા છીએ. બસ હવે સુવાની તૈયારી કરીએ છીએ. જો તમને અમારો આજનો આ દિવસ ગમ્યો હોય, આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
થેન્ક યુ વેલકમ. અને કાલનો દિવસ હવે તમને બતાવશું અમે કે કાલે શું કરીએ છીએ અમે. લગભગ જવાનું તો અમારે ગીર સોમનાથ જ છે ભોળાનાથના દર્શન કરવા માટે. પછી જોઈએ હવે સવારમાં કા ભાવેશ. પછી હું જાઉં છું અહીંયા. ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. અહીંયા જાઉં સેટલ આવવાનું.